यह गुजरात का एक विशेष जो कार्य है, अब हम अपने साहब के श्री चरणों में अनुरोध करेंगे कि हमें अपने आशीर्वचनों से अनुग्रहित करेंगे। आप दो शब्द कहना चाहेंगे, ये क्या स्वागत है, पगड़ी क्या है, और जो ये तोरण की विशेष रूपरेखा कैसी क्या होती है, हमें थोड़ा समझाने का प्रयास करेंगे। जो आपने सत्कार किया है इसकी क्या विशेषता है साहेबान की? સાહેબ અત્યારે મને હિન્દી આવડતું નથી એટલે એમાં શબ્દની મારામારી છે, એટલે ગુજરાતીમાં તમે બધા સમજો છો। સાહેબે એવું કીધું છે કે હું 42 દિવસ ગુજરાતમાં રોકાવાનો છું, એટલે ગુજરાતી હું સમજવાનો અને બોલવાનો પણ પ્રયાસ કરવાનો છું। તો હું ગુજરાતીમાં જ વધારે બોલીશ, કારણ કે હિન્દી મને નથી આવડતી, સાહેબને ગુજરાતી નથી આવડતી, એટલે વચ્ચેનો સંવાદ જે હોય એ આપણે સાહેબ મિલાવી દેશે, કારણ કે તો માલિક છે તો દરેક ભાષા જાણવા વાળા છે, પણ એ આપણને એમ કે બને નથી આ ગુજરાતી ફાવતી, તો દરેક ભાષાના લખવા વાળા જ છે। તો આજનો જે આપણે કાર્યક્રમ છે એમાં પ્રથમ આપણા માલિકના શરણોમાં ઉદિત વાટિકા તરફથી એમના પાવન ચરણ કમળોમાં કોટી કોટી વાર સાહેબ બંદગી સાહેબ બંદગી સાહેબ, બે જોરથી ઉત્સાહથી બોલજો સાહેબ બંદગી, એટલે માલિક કે એમ થાય કે જોશો આ બંદગી સાહેબ બંદગી સાહેબ, આ કેટીવી મિશનનો જુસ્સો છે। માલિકે આપણને કીધું છે કે કેટીવી મિશનનો તમે કેવો પ્રોગ્રેસ અમને આપજો, એ પ્રમાણે હું સુરતમાં આવી। આપણે એવો પ્રોગ્રેસ આપ્યો છે કે 6 મહિનામાં આપણા માલિક અવશ્ય ઉદિત વાટિકામાં પધારે। આપણી તૈયારી છે ને? 6 મહિનામાં પૂરા બીજી વાર આપણા માલિક ઉદિત વાટિકામાં અને ગુજરાતના આંગણે પધારે, એવી આપણે એમના શરણોમાં પ્રાર્થના સાથે ઉદિત વાટિકા સુરતના અને ગુજરાતના દરેક સદગુરુના પ્રેમી અંતજનો વતી હું આપણા શરણોમાં